સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોવીસમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 19/4/2026 ને રવિવાર. વૈશાખ સુદ બીજ તિથિ છે. આજે અખાત્રીજ પણ છે. આજે અક્ષય તૃતીયા તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે બદ્રીનાથની યાત્રા શરૂ થાય છે. આજે કેદારનાથની યાત્રા પણ શરૂ થાય છે. આજે ભગવાન પરશુરામનો જન્મ દિવસ પણ છે. ત્રેતાયુગી દિવસ પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે માતંગીની જન્મ જયંતિ પણ છે. આજનો દિવસ જે છે એ અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. પરંતુ મિત્રો, આ વખતે અખાત્રીજના દિવસે પણ દિવસને અશુભ ગણવામાં આવ્યો છે. એટલે અમુક ચોક્કસ કામ જ કરી શકશો, બધા કામો નહીં થાય. ગૃહ પ્રવેશ વગેરે નહીં થઈ શકે, વાસ્તુ નહીં થઈ શકે. રવિવાર મંગળવારે વાસ્તુ કરવાનો નિષેધ બતાવે છે. આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સવારે 10:51 પૂર્ણ થઈ જાય. 10:51 પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી. ભરણી નક્ષત્ર આજે સવારે 7:11 ભરણી નક્ષત્ર આજે સવારે 7:11 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને કૃતિકા નક્ષત્ર ગણાશે. આ બે નક્ષત્ર અશુભ ગણવામાં આવે છે, માટે દિવસ અશુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે આયુષ્યમાન. આયુષ્યમાન યોગ રાત્રે 8:03 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સૌભાગ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે કરણ ગણાય છે કૌલો. કૌલો કરણ સવારે 10:51 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય 33 કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ. મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ આ મેષ રાશિ મિત્રો આજે બપોરે 12:32 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે બપોરે 12:32 પછી જે બાળકનો જન્મ થાય વૃષભ રાશિ ગણાશે. વૃષભ રાશિ અંદર અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ વૃષભ રાશિ આજે બપોરે 12:32 શરૂ થઈ 21 તારીખે બપોરે 1:02 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર વાર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો અને અમારા ઘર પરિવારના સદસ્યો કોઈની પણ વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને અમારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. ખાસ કરીને આજે સવારમાં ઉઠીને આજનું સુકન જોઈ લો, પ્લેલિસ્ટમાં જઈ અને એ કરી લો તો આખું વર્ષ તમારું સુંદર થશે. આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, ચીઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને આજને સુકન કરીને નીકળો. એમ તો આજે રવિવાર છે, ઘરથી નીકળો તો પિતાને વંદન કરીને નીકળો, પિતૃના ફોટાને પગે લાગીને નીકળો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરો કે મારા કાર્યમાં મારી શક્તિ રહે. તે સિવાય આજના દિવસે શ્રીનારાયણ ભગવાનને પાણીનું અર્ઘ્ય આપવાનું બહુ જ મહત્વ હોય છે. તો એ પણ આપી દો. સવારે 8 વાગ્યા પહેલા એટલીસ્ટ આ પાણી ચડાવી દેવું છે. ઘરેથી નીકળો છો ત્યારે ભગવાનને કહેવાનું મારી સાથે રહેજો, મારે સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો તો ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ છે, પણ હમણાં ગાય ઘાસ નથી ખાતી, તો જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવે. એનાથી ગ્રહો શાંત થાય છે, પિતૃને મુક્તિ મળે છે અને લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. માન, સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે. આજના દિવસે આખા પરિવાર સાથે, મિત્ર વર્ગ સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું સારું ભોજન કરવું જોઈએ, આનંદ ઉત્સાહથી આજનો દિવસ પસાર કરવો જોઈએ, જેથી કરી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તે જ રીતે આવતીકાલે મળસ્કે 31 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજે સવારે 7:11 પહેલા જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. પરંતુ આજે સવારે 7:11 થી લઈ આવતીકાલે મળસ્કે
4 ને 36 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે. આજનો દિવસ બિલકુલ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. પરંતુ તમે કોઈ કાર્ય કરવા માંગો છો કે ખરીદી કરવા માંગો છો અનિવાર્ય સંજોગોમાં, તો આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે પ્લેલિસ્ટ લખેલું આવે. પ્લેલિસ્ટમાં જઈ વારના શુકન લખેલું છે, એમાં આજની જે રવિવાર છે એ શુકન કરીને નીકળો, સારી સફળતા મળી શકે છે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસરમ અશ્વત્થમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષ દ્વિતીયાયામ અક્ષય તૃતીયાયામ બીજ નતી સાથે છે. ભાનુવાસર વિત્તાયામ આજે પૂજા પાઠ કરવાનું બહુ જ મહત્વ છે. કોઈ પણ યજ્ઞ આગળ થઈ શકે તે સિવાય તમે નિત્ય ઘરે પૂજા કરતા તે કરવાનું બહુ જ મહત્વ હોય છે. એ કરવાથી એ કાર્ય અક્ષય થઈ જતું હોય છે. જન્મ જન્મ આપણને એનો સાથ રહેતો હોય છે. ચોક્કસ પૂજા કરી લેજો. સંકલ્પ પતે એટલે તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરો છો એ ભગવાનનું નામ લખીને મોકલાવજો. હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારા માટે કે તમારું કાર્ય સિદ્ધ થાય અને તમને લાઈક કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય
ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.